કરોડરજ્જુની ઈજા એટલે કે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી આ શબ્દો સાંભળીને જ એક ગંભીર ચિત્ર મનમાં આવી જાય છે. અને હા, આ એક ગંભીર સ્થિતિ છે, પણ એનો અર્થ એ બિલકુલ નથી કે બધી આશા પૂરી થઈ ગઈ. સાચી સમજ, યોગ્ય સારવાર અને મક્કમ મનોબળથી પુનઃપ્રાપ્તિ શક્ય છે. તો ચાલો આજે આપણે આખી સફરને સમજીએ, ઈજા થવાથી લઈને પુનર્વસન સુધીની. કરોડરજ્જુ શું છે એને સરળ ભાષામાં સમજીએ. કલ્પના કરો કે આપણું શરીર એક મોટું શહેર છે અને મગજ એનું કંટ્રોલ સેન્ટર છે. તો કરોડરજ્જુ એ શહેરમાંથી પસાર થતો મુખ્ય ઇન્ફોર્મેશન સુપરહાઇવે છે. મગજમાંથી નીકળતો દરેક આદેશ, ભલે એ ચાલવાનો હોય, હાથ હલાવવાનો હોય કે પછી કોઈ ગરમ વસ્તુને અડકતા તરત હાથ પાછો ખેંચી લેવાનો હોય, આ બધા જ સંદેશા આ સુપરહાઇવે પરથી જ પસાર થાય છે. આ ગહન વિષયને સરળતાથી સમજવા માટે આપણે આખી વાતને 4 ભાગમાં વહેંચી છે. પહેલા ભાગમાં આપણે જોઈશું કે આ સુપરહાઇવે કામ કેવી રીતે કરે છે. બીજા ભાગમાં સમજીશું કે જ્યારે આ હાઇવે પર અકસ્માત થાય એટલે કે ઈજા થાય ત્યારે શું થાય છે. ત્રીજા ભાગમાં સારવાર અને પુનઃપ્રાપ્તિની વાત કરીશું. અને છેલ્લા ભાગમાં ફરીથી એક સ્વતંત્ર જીવન તરફ કેવી રીતે આગળ વધી શકાય એની પ્રેરણાદાયી સફર જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. આખરે આ કરોડરજ્જુની રચના કેવી છે અને આપણા શરીર માટે આટલી બધી મહત્વની કેમ છે? ચાલો એને નજીકથી જાણીએ. આપણી કરોડરજ્જુ મગજની નીચેથી શરૂ થઈને છેક કમર સુધી જાય છે. એને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. સૌથી ઉપરનો ભાગ છે સર્વાઇકલ એટલે કે ગરદનનો વિસ્તાર. પછી આવે છે થોરાસિક એટલે કે છાતીની પાછળનો ભાગ. અને છેલ્લે આવે છે લંબર અને સેક્રલ, જે આપણી કમર અને પેલ્વિસનો વિસ્તાર છે. હવે સમજવા જેવી વાત એ છે કે ઈજા કયા ભાગમાં થઈ છે એના પર જ બધો આધાર રહેલો છે. જુઓ, આ ટેબલ પરથી એકદમ સ્પષ્ટ થઈ જશે. જો ઈજા ગરદનના ભાગમાં એટલે કે સર્વાઇકલ વિસ્તારમાં થાય તો એની અસર હાથ અને પગ એમ 4 અંગો પર થાય છે. આ સ્થિતિને ક્વોડ્રીપ્લેજિયા કહેવાય છે. પણ જો ઈજા છાતીના ભાગમાં એટલે કે થોરેસિક વિસ્તારમાં થાય તો શરીરના નીચલા ભાગ પર, ખાસ કરીને પગ પર અસર થાય છે. આને પેરાપ્લેજિયા કહે છે. અને કમરના ભાગની ઈજા પગ અને મૂત્રાશયના નિયંત્રણ પર અસર કરે છે. હવે આપણે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. શું થાય છે જ્યારે આ ઇન્ફોર્મેશન સુપરહાઇવે પર કોઈ મોટો અવરોધ આવી જાય? એટલે કે જ્યારે ઈજા થાય ત્યારે સંદેશા કેવી રીતે અટકી જાય છે? ઈજા મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, અપૂર્ણ અને પૂર્ણ. અપૂર્ણ ઈજા એટલે હાઇવે સંપૂર્ણપણે બંધ નથી થયો, થોડું ટ્રાફિક હજી પણ પસાર થઈ રહ્યું છે. મતલબ કે કેટલાક સંદેશા મગજ સુધી પહોંચી શકે છે અને ત્યાંથી પાછા આવી શકે છે, એટલે થોડું હલનચલન કે સંવેદના શક્ય બને છે. પણ પૂર્ણ ઈજામાં હાઇવે સંપૂર્ણપણે તૂટી ગયો છે, કોઈ સંદેશો પસાર થઈ શકતો નથી. આના કારણે ઈજાની નીચેના ભાગમાં હલનચલન અને સંવેદનાનો સંપૂર્ણપણે અભાવ જોવા મળે છે. મોટાભાગના કિસ્સાઓમાં આવી ઈજાઓ અચાનક બનેલી દુર્ઘટનાઓને કારણે થાય છે. માર્ગ અકસ્માતો આનું સૌથી સામાન્ય કારણ છે. આ સિવાય ઊંચાઈ પરથી પડવું, ફૂટબોલ કે જિમ્નાસ્ટિક્સ જેવી રમતોમાં થતી ઈજાઓ, કોઈ હિંસક ઘટના અને અમુક કિસ્સાઓમાં કેન્સરની ગાંઠ કે ચેપ જેવા રોગો પણ કરોડરજ્જુને નુકસાન પહોંચાડી શકે છે. તો જ્યારે સંદેશાઓનો પ્રવાહ અટકી જાય ત્યારે એની અસર કેવી દેખાય? સૌથી પહેલું લક્ષણ છે સંવેદના ગુમાવવી, એટલે કે સ્પર્શ, ગરમી કે ઠંડીનો અનુભવ ન થવો. બીજું છે લકવો, એટલે કે શરીરના ભાગોને હલાવી ન શકવો. આ સિવાય મૂત્ર અને મળ પરનું નિયંત્રણ ગુમાવવું, અને જો ગરદનના ભાગમાં ગંભીર ઈજા હોય તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. ચાલો હવે આપણી ચર્ચાને સમસ્યામાંથી સમાધાન તરફ લઈ જઈએ. જ્યારે આવી ઈજા થાય છે ત્યારે મેડિકલ સાયન્સ કેવી રીતે મદદ કરે છે? સારવારની પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય છે? આ બધું આપણે સમજીશું આપણા ત્રીજા વિભાગમાં. ઈજા કેટલી ગંભીર છે એ જાણવા માટે ડોક્ટરો એક ચોક્કસ પ્રક્રિયા અનુસરે છે. સૌથી પહેલાં તો ન્યુરોલોજિકલ પરીક્ષણ થાય છે, જેમાં સંવેદના અને સ્નાયુઓની તાકાત તપાસવામાં આવે છે. ત્યારબાદ એક્સ-રે દ્વારા કરોડરજ્જુના મણકાઓમાં કોઈ ફ્રેક્ચર છે કે નહીં એ જોવાય છે. અને છેલ્લે નસો અને પેશીઓને થયેલા નુકસાનની એકદમ ઝીણવટભરી તસવીરો જોવા માટે MRI અથવા CT સ્કેન કરવામાં આવે છે. ઈજા પછીની દરેક મિનિટ, દરેક સેકન્ડ કિંમતી હોય છે. એટલે તાત્કાલિક સારવારનો પહેલો ધ્યેય હોય છે
કરોડરજ્જુને વધુ નુકસાન થતું અટકાવવાનો. આ માટે દર્દીને બિલકુલ હલનચલન કરવા દેવામાં આવતું નથી, એટલે કે સ્થિર કરવામાં આવે છે. જો જરૂર હોય તો સર્જરી કરીને તૂટેલા હાડકાને સ્થિર કરાય છે અથવા દબાણ હટાવવામાં આવે છે, અને સાથે સાથે સોજો ઘટાડવા માટે સ્ટેરોઇડ્સ જેવી દવાઓ આપવામાં આવે છે. અને હવે આપણે આવી પહોંચીએ છીએ આપણા છેલ્લા અને સૌથી વધુ આશા આપતા વિભાગમાં. તાત્કાલિક સારવાર પછી શરૂ થાય છે પુનર્નિર્માણની લાંબી પણ અત્યંત મહત્વપૂર્ણ સફર, જેનું નામ છે પુનર્વસન. અને આ પુનર્વસનની સફરમાં ફિઝિયોથેરાપી એ માત્ર એક સારવાર નથી, એ તો આખી પ્રક્રિયાનો મુખ્ય આધારસ્તંભ છે. જો પુનર્વસન એક ઇમારત હોય તો ફિઝિયોથેરાપી એનો પાયો છે. એના વગર સ્વતંત્રતા પાછી મેળવવી લગભગ અશક્ય છે. ફિઝિયોથેરાપીના લક્ષ્યો ખૂબ સ્પષ્ટ હોય છે, જેમ કે જે સ્નાયુઓ કામ કરી રહ્યા છે એની શક્તિ જાળવી રાખવી અને વધારવી, સ્ટ્રેચિંગ દ્વારા સાંધાને જડ થતાં અટકાવવા, શરીરમાં સંતુલન અને સંકલન પાછું લાવવાનો પ્રયત્ન કરવો, અને વોકર કે વ્હીલચેર જેવા સાધનોની મદદથી રોજિંદા જીવનના કામકાજ જાતે કઈ રીતે કરવા એની તાલીમ આપવી. આ વાત કેટલી સચોટ અને મહત્વની છે. યોગ્ય ફિઝિયોથેરાપી અને પુનર્વસનથી દર્દી માત્ર શારીરિક રીતે સક્ષમ નથી બનતો, પણ એનામાં ફરી એકવાર સ્વતંત્ર જીવન જીવવાની આશા અને આત્મવિશ્વાસ જાગે છે. અલબત્ત, આ સફર સીધી અને સરળ નથી હોતી. કેટલાક પડકારો આવી શકે છે, જેમ કે લાંબો સમય પથારીમાં રહેવાથી શરીરમાં ઘા પડવા, ચેપ લાગવો અથવા સ્નાયુઓમાં અનિયંત્રિત ખેંચાણ થવું. આ શારીરિક પડકારોની સાથે સાથે ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. પણ સારી વાત એ છે કે યોગ્ય કાળજી અને જાગૃતિથી આ બધા પડકારોને પહોંચી વળી શકાય છે. અને સૌથી સારી વાત તો એ જ છે કે આવી ગંભીર ઈજાઓને થતી અટકાવી શકાય છે, કેટલાક ખૂબ જ સરળ નિયમો પાળીને, જેમ કે ગાડી ચલાવતી વખતે હંમેશા સીટ બેલ્ટ પહેરવો, રમતગમત વખતે સેફટી ગિયરનો ઉપયોગ કરવો અને ક્યારેય પણ નશાની હાલતમાં ડ્રાઇવિંગ ન કરવું. આ નાની નાની સાવચેતીઓ જીવન બદલી નાખતી દુર્ઘટનાઓથી બચાવી શકે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? પુનઃપ્રાપ્તિનો આ લાંબો અને પડકારજનક માર્ગ મુખ્યત્વે 3 મજબૂત પાયા પર ટકેલો છે. પહેલો, સમયસર અને યોગ્ય તબીબી સારવાર. બીજો, સતત અને નિયમિત ફિઝિયોથેરાપી. અને ત્રીજો, જે કદાચ સૌથી અગત્યનો છે, એ છે સકારાત્મક અને મક્કમ માનસિકતા. આ 3 આધારસ્તંભો જો મજબૂત હોય તો કરોડરજ્જુની ઈજા જેવી ગંભીર સ્થિતિમાંથી પણ બહાર આવીને એક સ્વતંત્ર અને સન્માનજનક જીવન જીવવું બિલકુલ શક્ય છે. યાદ રાખજો, જ્યાં સુધી આશા અને પ્રયત્ન જીવંત છે ત્યાં સુધી બધું જ શક્ય છે.